પાલિકાની વડી કચેરીમાં ઇમરજન્સી એક્ઝિટ ગેટ તો છે જ નહીં, પરંતુ હવે ફાયર સેફટીના સાધનો અંતે લાગી રહ્યા છે। પાલિકા કચેરીમાં ફાયર સુવિધા માટે પાણીની મોટર પણ મુકાઈ। दुर्घटना बाद वडोदरा शहर महानगरपालिका द्वारा खानगी ट्यूशन क्लासेस होय, शाळाओ होय के पछी गेम झोन होय, आ तमाम जग्याओ पर तपास करवामां आवी छे। जेमनी पासे फायर एनओसी ना होय तेओने नोटिस आपी तेने सील करवानी पण कार्यवाही करवामां आवी छे। वडोदरा महानगरपालिका द्वारा પોતાની વડી જે કચેરી છે ત્યાં આગળ જ ફાયર સેફટીનો અભાવ હતો, જો કે વારંવાર સવાલો ઊભા થતા ફાયર સેફટી તો શરૂ કરવામાં આવી છે, ફાયર સેફટીના સાધનો લગાવવામાં આવી રહ્યા છે। હાલ તેના માટેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે, પરંતુ જે રીતે વાત કરીએ કે મહાનગરપાલિકાની પાસે પાણીનો સ્ત્રોત ઓછો છે, ત્યારે ફરી એક વખત જ્યારે ફાયર સેફટી લગાવશે ત્યારે પાણીની વ્યવસ્થા કઈ રીતે પૂરી પાડશે તે પણ એક મોટો સવાલ છે। કારણ કે વડોદરા શહેરની અંદર પાણીની અછત છે, અનેક લોકો ટેન્કર વડે જીવી રહ્યા છે, તો બીજી તરફ આ પ્રકારનું જે પાણીની સમસ્યા છે તેને લઈને કયા પ્રકારથી મહાનગરપાલિકા આયોજન કરે છે તે જોવું પણ તેટલું જ મહત્વનું છે। અંજલિ ઓઝા, TV9 વડોદરા।